હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કાયદાની સફળ યુટ્યુબ ચેનલમાં. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે LLB સેમિસ્ટર 1 ના અભ્યાસક્રમ સાથે સાથે એક્ઝામ પેપર અને પ્રશ્ન કઈ રીતે પૂછાય છે એની એક્ઝામ પેપરના એક્ઝામ્પલ લઈને આપણે ચર્ચા કરીશું. તો હજુ સુધી જો આ યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને અંત સુધી જોવાનું ન ભૂલતા. તો આવો આ સેમિસ્ટર 1ના અભ્યાસક્રમમાં કયા કયા સબ્જેક્ટ આવે છે એની સંપૂર્ણ વિગતે માહિતી મેળવીએ. તો ફ્રેન્ડ્સ, આપણે LLBના અભ્યાસક્રમની સૌપ્રથમ વાત કરીએ તો LLB ફર્સ્ટ સેમિસ્ટરમાં આપણે પ્રથમ સબ્જેક્ટ તરીકે કોન્સ્ટિટ્યુશન લો 1 એટલે કે ભારતીય બંધારણ ભાગ 1 એટલે કે જે બંધારણનો ઉદ્ભવ છે, બંધારણનું જે બેઝિક્સ છે એટલે કે ફંડામેન્ટલ રાઇટની વાત કરીએ, કાં તો પછી આપણે DPSP એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતની વાત કરીએ, એવા અભ્યાસક્રમની વાત એટલે કે બંધારણ ભાગ 1માં આપણે બેઝિક બંધારણને સમજવાનું છે. ત્યારબાદ બીજું જે બંધારણ બાકી રહેશે તે સેમિસ્ટર 2માં તમારે ભણવાનું થશે. બરાબર છે. બીજા સબ્જેક્ટ તરીકે આપણે વાત કરીએ તો લો ઓફ કોન્ટ્રાક્ટ એટલે કે કરારનો ધારો છે, એટલે કે જે કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે જે કરાર થયો એ કરારનો ધારો આપણે સેમિસ્ટર 1માં કોન્ટ્રાક્ટના સબ્જેક્ટ તરીકે ભણવાનો થાય છે પહેલા સેમિસ્ટરમાં. અને ત્રીજા સબ્જેક્ટ તરીકે આપણે વાત કરીએ તો બેન્કિંગ લો એટલે કે જે બેન્કો છે એને લઈને જે લોકપાલ હોય, લોકાયુક્ત હોય અને જે બેંકમાં સ્થાપનાના રૂપે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને સારી રીતે આ કાયદામાં ભણવાનું થાય છે. એના માટેનો બેન્કિંગ લોકપાલ અને બેન્કિંગ લોકાયુક્ત માટેનો આપણી યુટ્યુબ ચેનલ પર પહેલેથી જ વિડીયો અપલોડ કરેલો છે. એ ક્વેશ્ચન કઈ રીતે લખવાનો છે એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. એ વિડીયો તમે ચોક્કસથી જોઈ લેજો. અને એ આ બેન્કિંગ લોનો મોસ્ટ IMP ક્વેશ્ચન પણ છે. અને હવે પછી તો ચોથા સબ્જેક્ટ તરીકે બધાએ લો ઓફ ટોર્ટ્સ એટલે કે અપકૃત્યનો કાયદો, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ, તેને ભણવાનું છે. ત્યારબાદ એની સાથે સાથે જ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ એટલે કે જે ગ્રાહક સુરક્ષાનો જે કાયદો આવે છે તે ભણવાનો છે. અને સાથે સાથે તમારે મોટર વ્હીકલ એક્ટ 1988 જે ને આપણે ખૂબ જ સારી રીતે ભણવાનો હોય છે, કારણ કે આ મોટર વ્હીકલ એક્ટના પણ ફર્સ્ટ સેમિસ્ટરમાં ઘણા બધા સારા એવા ક્વેશ્ચન પૂછાય છે. અને આપણે વાત કરીએ પાંચમા સબ્જેક્ટ તરીકે તો આ સબ્જેક્ટ તમારી કોલેજમાં હોઈ શકે છે, તે છે IPDC એટલે કે ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ. આ સબ્જેક્ટ એ તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય એના માટે દરેક યુનિવર્સિટી દ્વારા મૂકવામાં આવતો હોય છે, જે ફર્સ્ટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓએ ભણવાનો થાય છે. ત્યારબાદ સિક્સ્થ સબ્જેક્ટ તરીકે તમારે લીગલ લેંગ્વેજ એટલે કે જે કાયદાની ભાષા હોય છે એ ભાષાને સમજવા માટે આ સબ્જેક્ટ ફર્સ્ટ સેમિસ્ટરથી મૂકી દેવામાં આવે છે. ને જેની સાથે સાથે તમારે જનરલ ઇંગ્લિશ એટલે કે જે તમને બેઝિક લેવલનું ઇંગ્લિશ તમે જે ગ્રેજ્યુએશન સુધી ભણીને આવ્યા છે તેનું ઇંગ્લિશને લઈને તમારે આ સબ્જેક્ટને ભણવાનો થાય છે. તો આ જે 6 જે સબ્જેક્ટની આપણે વાત કરી એના મોસ્ટ IMP ક્વેશ્ચન આપણી યુટ્યુબ ચેનલ દ્વારા તમને કરાવી દેવામાં આવશે. જો આ યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને જેવા મોસ્ટ IMP ક્વેશ્ચનના વિડીયો અપલોડ કરવાનું સ્ટાર્ટ થાય એવા તમને ઝડપથી મળી શકે. અને તમારા પણ કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટમાં કરજો. હવે આપણે આ અભ્યાસક્રમની વાત થઈ. હવે આ અભ્યાસક્રમને આધારે તમારું ક્વેશ્ચન પેપર કઈ રીતે પૂછાય છે એ પણ આની સાથે સાથે સમજી લઈએ. અને હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે તમારા જે આ 6 સબ્જેક્ટ ફર્સ્ટ સેમિસ્ટર LLBમાં છે તેના મોસ્ટ IMP ક્વેશ્ચનને લઈને વિડીયો બનાવીશું. તો આવો સમજી લઈએ આ 6 સબ્જેક્ટ છે તેના ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે. તો ફ્રેન્ડ્સ, તમે અહીં જે મોબાઈલની સ્ક્રીન પર જે ક્વેશ્ચન પેપર જોઈ રહ્યા છો તે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એટલે કે સુરતની પ્રખ્યાત યુનિવર્સિટીનું માર્ચ 2024માં જે LLBના સેમિસ્ટર 1ની એક્ઝામ લેવાઈ હતી તેમાં ભારતીય બંધારણ ભાગ 1નું ક્વેશ્ચન પેપર છે, જે 100 માર્કનું છે. તો તેમાં આ રીતે 14 માર્કના 6 ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે. અને છેલ્લા પ્રશ્ન તરીકે ટૂંક નોંધ લખો એમ કરીને
આવી રીતે ટોટલ 100 માર્કનું ક્વેશ્ચન પેપર પૂછવામાં આવ્યું છે. આ જ રીતે દરેક યુનિવર્સિટીમાં માર્ક્સનું પ્રમાણ જુદું જુદું હોઈ શકે, પરંતુ ક્વેશ્ચનની એટલે કે એક્ઝામની પેટર્ન આ પ્રકારે જ રહેશે. કાં તો 14 માર્કનો કાં તો 15 માર્કનો ક્વેશ્ચન પૂછવામાં આવશે. જેમ કે અહીં પૂછવામાં આવેલું છે કે ભારતીય બંધારણના મુખ્ય લક્ષણોની ચર્ચા કરો. તો આ જે 14 માર્કનો ક્વેશ્ચન અહીં પૂછવામાં આવ્યો છે એને કઈ રીતે લખવો, અને આ દરેક ક્વેશ્ચનોમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો કયા રહેશે એની પણ આપણી યુટ્યુબ ચેનલમાં ચર્ચા કરવાના છે. અને વિગતે આ ક્વેશ્ચનોને એટલે કે બધા જ સબ્જેક્ટોને પણ આપણે સમજવાના છે. તો આ પ્રકારની તમારી એક્ઝામની પેટર્ન રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે LLB સેમિસ્ટર 1ના અભ્યાસક્રમ અને એક્ઝામ પેટર્નની ચર્ચા કરી. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.